दीप ज्योति परम ज्योति दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुखसम्पद द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते गुरुज्योति नमोस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजायापहा शुक्लां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जायान्धकारापहाम् हस्ते स्फटिकमालिकां विदधति पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदाम्। पवित्र जननु मुझ हैया मां
3 વખત ઓમકારનાદ. બે મિનિટ ધ્યાન. સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. રત્નકરાદ્યોતપદાં હિમાલય કિરીટિનીં બ્રહ્મરાજર્ષિરત્નાઢ્યાં વંદે ભારત માતરમ. ઓમ દ્યો શાંતિઃ અંતરિક્ષં શાંતિઃ પૃથ્વી શાંતિઃ આપઃ શાંતિઃ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિઃ વિશ્વદેવા શાંતિઃ બ્રહ્મ શાંતિઃ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અધ્યાત્મવિદ સમન શ્રુત પ્રજ્ઞજી ઉપસ્થિત છે, તો એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. હમણાં જ જે આપણે સૌથી પહેલાં ગીતાજી ઉપર, ગીતાજી એટલે એક આખા વિશ્વમાં એક જ એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. બીજા કોઈ એવા ગ્રંથો નથી કોઈની જન્મ જયંતિ ઉજવાતી હોય. એટલે માક્ષર શુક્લ એકાદશી એટલે આજથી 2 દિવસ પહેલાં 1 ડિસેમ્બરે શ્રીમદ ભગવદ્ ગીતાજી છે એમની જન્મ જયંતિ ઉજવાણી. અને આજે શમણજી દ્વારા જે આપણે પહેલો અધ્યાય છે અને એમાં લીડરશીપના ગુણ કેવા હોવા જોઈએ, તો એ અધ્યાય ઉપર પ્રવચન થયા હતા. કારણ કે આખા ગીતાજી છે એમાં 700 શ્લોક છે અને 700માંથી ધૃતરાષ્ટ્ર છે ને એ માત્ર એક જ શ્લોક બોલ્યા છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. અહીંયા સુધી બરોબર હતું કે ધર્મના ક્ષેત્રમાં જે યુદ્ધ થવાનું છે એ કુરુક્ષેત્રના મેદાનમાં સમવેતા બધા જ યુત્સવ જે યોદ્ધાઓ છે એ ભેગા થયા છે. અહીંયા સુધી બરોબર હતું. ફરી પાછું એને બીજી જે લાઈન બોલે છે એમાં એને પોતાનો ભાવ છે, પોતાનું પિતૃત્વ છે અને પાંડવો પ્રત્યે જેમનો તિરસ્કાર છે એમાં દેખાય છે કે મામકાહા પાંડવાશ્ચૈવ. મામકાહા એટલે મારા પુત્રો અને પાંડવાશ્ચૈવ એટલે પાંડુના પુત્રો છે શું કરી રહ્યા છે.
તો લીડરશિપ ઉપર બનેલી જે પુસ્તક છે તો એમના વિમોચન માટે હું ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે શ્રમણજી છે એમને સ્ટેજ ઉપર લઈ આવે. અને આજે જેમનો જન્મદિવસ છે એ જેઠવા જિલ્લાણીભાઈ, વિશ્વાબેન અને રાઠવા નીરુબેન એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. આ પુસ્તક વિમોચન થઈ રહ્યું છે તો એક પોકેટ ડાયરી જેમ હોય છે એ પોકેટના રૂપમાં જ ત્રણેય આવી જાઓ. એ પોકેટના રૂપમાં એક નાનકડી ડાયરી જેવી હોય છે એ ડાયરીના રૂપમાં જ એક નાનકડું પુસ્તક છે જે આપણે વિમોચન કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ પુસ્તક છે એમના વિમોચનને વધાવીએ. આ એક નાનકડા પુસ્તક દ્વારા આપણે લીડરશિપના કેટલા ગુણો હોવા જોઈએ જેની આપણે ચર્ચા કરી હતી અને આપણે સાંભળ્યું પણ કરી. જોરદાર તાળીઓ આપણે. જોરદાર તાળીઓ. આપણે પુસ્તક છે દેખાઈ રહ્યું છે લીડરશિપ ગીતા. ભગવાન કૃષ્ણ છે એમનું પ્રમુખ ચિત્ર અને એમની સામે કૌરવોની અને પાંડવોની 11 અક્ષોહિણી સેનાઓ જે આ કૌરવો પાસે છે અને 7 અક્ષોહિણી સેના જે પાંડવો પાસે છે અને એ દેખાઈ રહી છે. જોરદાર તાળીઓ એક વખત. કૃષ્ણ ભગવાન દ્વારા આખું જે મહાભારત યુદ્ધ થયું છે અને એમાં અર્જુનને પહેલા અધ્યાયથી લઈ અને 18 અધ્યાય સુધી એમને જે શીખવાડવામાં આવ્યું છે એમાં પહેલા અધ્યાયમાં લીડરશિપના ગુણો વિશેની ચર્ચા છે આપણે અહીંયા લેક્ચરમાં પણ કરી હતી અને આ પુસ્તક પણ અદ્ભુત છે જે આપણે જોવા મળશે. તો આપણે શ્રમણ સુદ પ્રજ્ઞજીને વિનંતી કરીએ કે આ પુસ્તક વિશે થોડી ઘણી માહિતીઓ આપે અને આ પુસ્તક વિશે એમની વાત કરે. શ્રમણ સુદ પ્રજ્ઞજી. મંચ પર ઉપસ્થિત સન્માનીય ભીમસિંહભાઈ, પ્રિન્સિપાલ સાગરભાઈ, દક્ષાબેન, ટીચર્સ, વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી 77 નંબરનું આ પુસ્તક છે મારું. 77. આ પહેલી વાર એવું બન્યું છે કે આ પુસ્તકનું વિમોચન નાના બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્સિડન્સ. અને જેમનો આજે જન્મદિવસ છે એવા બાળકોના હાથે આ પુસ્તકનું વિમોચન થયું છે. પુસ્તકનું નામ છે લીડરશિપ ગીતા. આટલા નાનકડા પુસ્તકમાં લીડર કોણ હોવો જોઈએ, લીડર કેવો હોવો જોઈએ, લીડર એટલે નેતૃત્વ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ, અનેક લોકો જેના અંડરમાં કામ કરતા હોય એ મુખીઓ કેવો હોવો જોઈએ, એના લક્ષણો આ પહેલા ચેપ્ટરના આધારે ભગવદ્ગીતામાં કરવામાં આવ્યું છે. કેટલા લોકોએ લાઈવ લેક્ચર અટેન્ડ કરેલું મારું ઓનલાઈન અથવા હા ઓનલાઈન, હું બહાર હતો. કેટલા લોકોએ અટેન્ડ કરેલું? હોસ્ટેલવાળા લગભગ ભાઈઓએ બહેનોએ નથી કર્યું કોઈ? હા કર્યું છે, હાથ ઉપર કરો. હા, તો એ આખું લેક્ચર આ બુકમાં 4 કલર સાથે છે. આર્ટ પેપર, મલ્ટી કલર, જે લેક્ચરમાં વાતો છે એના અનુસંધાને બધા પિક્ચર છે. એટલે મલ્ટી કલર બુક છે આ, 4 કલર બુક. અને એટલી સરસ છે કે બાળકો આરામથી એન્જોય કરી શકે એવી ભાષામાં અને એવા ચિત્રો સાથે આ બુક છે. જેમ આપણે કોમિક્સ વાંચતા હોઈએ, અમરકથા વાંચતા હોઈએ, પછી અકબર બિરબલની કથાઓ વાંચતા હોઈએ, એવી સિમ્પલેસ્ટ લેંગ્વેજમાં 4 કલર સાથે આ પહેલું લેક્ચર છે. ખાલી 3 શ્લોકને આધાર બનાવીને, 2 શ્લોકને, 1 શ્લોક હમણાં સાગરભાઈ બોલ્યા અને એક બીજો શ્લોક, 2 શ્લોકને આધાર બનાવીને આ નાનકડી બુકલેટ આજે પબ્લિશ થઈ રહી છે. આવી ગીતાની આ પહેલા અધ્યાયની છે. બીજા અધ્યાયની બુક
10 દિવસમાં પબ્લિશ થશે. હા, એ 10 દિવસમાં આવશે પાછી. હવે આપણે બે કોમ્પિટિશન કરીએ, કોણ સ્પીડમાં ચાલે છે જોઈએ. મારું લખવાનું સ્પીડમાં ચાલે છે કે તમારું વાંચવાનું, એ બે વચ્ચે આપણે કોમ્પિટિશન કરીએ. બરાબર? હું લખતો જઈશ અને તમારે વાંચતા જવાનું. તો બીજી બુક આવે એના પહેલાં પહેલી બુક વાંચી લેવાની છે. બરાબર? એટલે આપણે એના માટે એક આયોજન કર્યું છે કે આ બુક કેવી રીતે વાંચી શકાય એ ભીમસિંહભાઈ એનાઉન્સમેન્ટ કરશે. પણ હું ઈચ્છું છું કે દરેક બાળક આ ગીતાનો પહેલો અધ્યાયનો પહેલો શ્લોક એનું વિવેચન વાંચે. ભવિષ્યમાં જેને લીડર બનવાનું હોય, કોઈ સંસ્થા ચલાવવાની હોય, કોઈ પોસ્ટ ઉપર પહોંચીને તમારી નીચે કેટલાય લોકો કામ કરવાના હોય, તો નેતૃત્વ કેવી રીતે કરવું. દુર્યોધનનું અને ધૃતરાષ્ટ્રનું નેતૃત્વ બહુ સારું નહોતું, કૃષ્ણનું નેતૃત્વ બહુ સારું હતું. તો નેતૃત્વના ગુણો કૃષ્ણની અંદર હતા. દુર્યોધન હસ્તિનાપુર ચલાવતો હતો, ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરનું રાજ્ય ચલાવતો હતો, પણ એનામાં નેતૃત્વનો એકે ગુણ નહોતો. એટલે 18 દિવસમાં હસ્તિનાપુરનું રાજ્ય ધૃતરાષ્ટ્રે ખતમ કરી નાખ્યું. 18 દિવસમાં એના નેતૃત્વના અભાવે એની સત્તા હાથમાંથી ચાલી ગઈ. તો નેતૃત્વ કરવા માટેના ગુણો આની અંદર છે. લીડર બનવું છે કે બીજાના લીડરના અંડરમાં જીવવું છે? બોલો, નક્કી કરો. લીડર બનવું છે કે કોઈ લીડરના અંડરમાં જીવવું છે? કોઈને હાથ નીચે રાખવા છે કે કોઈના હાથ નીચે રહેવું છે? એ તમારે નક્કી કરવાનું છે. તો એના માટે આ બુક વાંચવાની છે. આજે સરસ એક કોટેશન મારા મગજમાં આવ્યું. એ કોટેશન હું કહીને મારી વાત પૂરી કરું. સાવ નાનકડું કોટેશન છે. આજે હું વ્યાખ્યા નહીં કરું, આજે હું ડિસ્ક્રાઇબ નહીં કરું, ખાલી કોટેશન સાંભળી લો. અને તમને ટાઈમ મળે તો આના ઉપર થોડુંક લખીને હું આવું ત્યારે મને બતાવજો. ઓકે, રેડી? કોટેશન બોલું છું, સાવ સિમ્પલ. સફળતા મોટી વસ્તુઓમાં છે. બોલો. આનંદ નાની વસ્તુઓમાં છે. યાદ રહી ગયું? સફળતા, આનંદ, ધ્યાન શૂન્યમાં છે. ધ્યાન શૂન્યમાં છે. ઈશ્વર સર્વમાં છે. આનું નામ જીવન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્રમણજી. એમને અને આમાં જ આપણે જોવું હતું કે નેપોટિઝમ, યાદ છે ને શબ્દ? નેપોટિઝમ હોવું જોઈએ. તો આગળ વિનંતી કરું કે પુસ્તકની એક પરીક્ષા વિશે અને એની જાહેરાત વિશે વાત કરે. હેલો, સુપ્રભાતમ પૂજ્ય શ્રમણજી અને આપણે સૌ. ખાસ આજે આનંદની વાત એ છે કે કદાચ ઇતિહાસની પહેલી ઘટના હશે કે નાના બાળકો છે એક સંતના પુસ્તકનું વિમોચન કરે. હે ને? બાળકોના પુસ્તકનું વિમોચન કરનારા તો મોટા મોટા હોય, પણ 77 પુસ્તક લખ્યા હોય અને એનું વિમોચન છે એ આ પુરુષાર્થના બાળકો જ કરી શકે. એટલે તમારું લેવલ કેટલું છે એ હવે તમારે સમજવાનું છે. ખાસ આજે પૂનમ છે અને સાથે સાથે દત્તાત્રેય જયંતિ પણ છે અને સંભવનાથ જયંતિ પણ છે. એટલે આટલો સરસ આ સંયોગ છે, આ સરસ દિવસ છે. આ દિવસે આ પુસ્તક અને એમાં એ ગુજરાત સરકારે ગીતાજીને પાઠ્યક્રમમાં લીધું અને એનું રેગ્યુલર પારાયણ શરૂ થયું. એટલે મારું ધ્યાન ગયું કે આટલું બધું મહત્ત્વ, એટલે હવે સતત ક્યાંક ને ક્યાંક ગીતાજીના શ્લોક ગવાતા હોય અથવા તો કંઈક વાત થતી હોય તો એમાં વધારે જરા જાણવાની ઉત્સુકતા થાય.
શ્રમણજી હમણાં કહ્યું હતું કે આ 5000 વર્ષ પછી પણ આજે આ શ્લોકો ત્યારે જે કહેવા માંગતા હતા અને ત્યારે લાગુ જે પડતું હતું એવું જ આજે પણ આ લાગુ પડે છે. એટલે આટલું ગહન આ નોલેજ આપણી પાસે છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ સમજવા માટે એકદમ સરળ ગીતાજીનું પુસ્તક તો મારી બેગમાં હું વર્ષોથી રાખું છું, નાનું પુસ્તક. પણ આવી રીતે સરસ નાનકડી પુસ્તિકાઓ એ તમે સરળ રીતે સમજી શકો આ શ્લોકોને. એ માટે શ્રમણજીએ એક જૈન સાધુએ બાળકો માટે આવું પુસ્તક તમારા સુધી લાવ્યા છે. તો એનો નિમિત્ત પુરુષાર્થ બન્યો છે. લેક્ચર પણ પુરુષાર્થમાં, હે ને, પુસ્તક બને પુરુષાર્થમાં. અને હજી પણ તમારા માટેની એક વિશેષતા છે બાળકોની, કે નેક્સ્ટ પુસ્તક આવી રહ્યું છે એ પુરુષાર્થનો વિદ્યાર્થી જ ડિઝાઇન કરી રહ્યો છે. અને પુસ્તક આખું જ એ પુરુષાર્થનો વિદ્યાર્થી ટાઈપ કરે છે, એનું ડિઝાઇનિંગ કરે છે, અને એક પ્રોફેશનલી આર્ટ કરી શકે એવું કામ એ વિદ્યાર્થી જ કરી રહ્યો છે. એટલે આ ખૂબ સારી વાત છે. અને શ્રમણજી આટલો બધો વિશ્વાસ એમની ઉપર મૂક્યો કે તું આ પુસ્તક બનાવ. એટલે તમારી આ ઉદારતા અને બાળકો પાસે તમે જે વિમોચન કરાવ્યું એ પણ આપની જે ઉદારતા, મહાનતા છે. ખાસ આ પુસ્તક વિશેની વાત મારે એ કરવાની છે કે આવતા અઠવાડિયે આવતીકાલે અથવા તો એના નેક્સ્ટ દિવસે પુસ્તક અહીં આવશે. અને જેમને જોઈએ એમને આપણે અહીંયાથી 60% ફ્રી ઓફ એટલે નથી આપતા કે જ્યારે આપણે 2-5 રૂપિયા ખર્ચ્યા હોય ત્યારે એની વધારે થોડી આપણે કાળજી રાખીએ છીએ. એવું અમને હોસ્ટેલમાં જોવા મળે, હે ને. હોસ્ટેલમાં કોઈ સંસ્થાની વસ્તુ હોય તો આપણે ઓછી કેર કરીએ છીએ, પણ આપણી પોતાની હોય એટલે બરાબર સાચવીએ છીએ, હે ને. એટલે બહુ સારી વાત છે. ગઈકાલે ગાયત્રી પરિવારે એમનું પુસ્તક મૂક્યું તો એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઓમ ભૂર્ભુવસ્વ શ્લોક લખવા માટે પુસ્તક ખરીદ્યા 200 ઉપર. એ પણ ખૂબ આનંદની વાત છે. આ પુસ્તક શ્રમણજીએ પુરુષાર્થના બાળકો માટે એવું કહ્યું છે કે પુરુષાર્થના વિદ્યાર્થીઓ જો આ પુસ્તક ખરીદતા હોય તો મારે બહુ ઓછી કે માત્ર રૂપિયા પુસ્તક ખરીદવાનું. આ પુસ્તક છે 30 રૂપિયામાં એમની ખરીદવાનું 60% વળતર છે. આમ તો તમે વાંચવા બેઠો તો અડધી કલાકમાં પુસ્તક વંચાઈ જાય. અને એનું નેક્સ્ટ અઠવાડિયામાં MCQ બેઝ એની એક્ઝામ હશે. અને એક્ઝામમાં જે ફર્સ્ટ નંબરે આવે એ વિદ્યાર્થીઓને પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીનું ઇનામ છે 1000 રૂપિયા. બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને ઇનામ છે 500 રૂપિયા. ત્રીજા નંબર આવનાર વિદ્યાર્થીને 301 રૂપિયા. અને ચોથા નંબરે જે આવે એમને 201 રૂપિયા. આ રોકડ પુરસ્કાર છે એ શ્રમણજી તરફથી નેક્સ્ટ અહીંયા 17-18 તારીખે જ્યારે આવશે ત્યારે આ એમને આપવાનું છે. જેમને પાર્ટિસિપેટ થવું હોય આ પુસ્તક ખરીદી એક્ઝામ આપવા માટે એમણે આજથી જ એમનું નામ છે એ એમના વર્ગ શિક્ષકને લખાવી દઈએ અને એમની પાસેથી 2 દિવસમાં પુસ્તક મેળવી લઈએ. અને નેક્સ્ટ અઠવાડિયામાં એની MCQ બેચ એની એક્ઝામ હશે એ એક્ઝામ એ વિદ્યાર્થીઓ આપે. અને 17-18 તારીખમાં ફરી અહીંયા સ્ટેજ ઉપરથી જ આ વિદ્યાર્થીઓનું સન્માન થશે. ખાસ આજે પુસ્તક વિમોચન થયું પણ મને યાદ આવ્યું કે અહીંયા જૂન મહિનાથી અત્યાર સુધીમાં વધારેમાં વધારે પુસ્તક એટલે કે જેણે કોઈએ 25થી વધારે પુસ્તક વાંચ્યા હોય એવા કોઈ વિદ્યાર્થી છે? સ્ટાફમાં પણ કોઈ હોય 20થી વધારે, 15થી વધારે? અચ્છા, 15થી વધારે તો ઘણા બધા છે. એનું પ્રૂફ છે તમારી પાસે? ઊભા થાવ જોઈએ વિદ્યાર્થીઓ. 15થી વધારે છે ઊભા થાવ એમની જગ્યાએ.
જૂન મહિનાથી અત્યાર સુધીમાં 15થી વધારે પુસ્તકો વાંચ્યા છે આપણી લાઇબ્રેરીમાંથી. અચ્છા, એનું લખાણ હશે, નોંધ હશે ત્યાં લાઇબ્રેરીમાં કે તમારી પાસે? હે, આપણા લાઇબ્રેરિયન સાહેબ પાસે એનું કન્ફર્મેશન. સાહેબ, આનું ટેલી કરજો, આ લોકોએ કયા પુસ્તક વાંચ્યા છે, અને પ્રોપર હોય તો એમના નામની યાદી આપજો. આ વિદ્યાર્થીઓને સરપ્રાઇઝ ઇનામ આપણે 17-18 તારીખે આ વિદ્યાર્થીઓને પણ ખાસ આપશું, હે ને? 15થી વધારે પુસ્તક. અચ્છા, સરસ. નીચે બેઠો. ભાઈઓમાં કોઈ નથી? 10થી વધારે? 10થી વધારે ઊભા થાવ જોઈએ. વેરી ગુડ. 3 ભાઈઓમાં પણ છે. આ વિદ્યાર્થીઓનું પણ તમે ટેલી કરાવજો 17-18 તારીખમાં. બીજું હજી એક આપણે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે વધારેમાં વધારે પુસ્તક ખરીદ્યા હોય, 10થી વધારે કોઈ છે વિદ્યાર્થીઓ જેણે પુસ્તક ખરીદ્યા છે? 5થી વધારે? કે જેણે 5થી વધારે પુસ્તક ખરીદ્યા છે? ઊભા થાવ. અચ્છા, જેણે પુસ્તક ખરીદ્યા છે. વેરી ગુડ. કયા ધોરણમાં છો બેટા તું? 5મું. વાહ. તો એમનું પણ ટેલી એમના વર્ગ શિક્ષક કરી લે, અને કયા પુસ્તક છે, ઘરે ફોન કરવો હોય તો કરી લે, ફોટો મંગાવી લે. આ વિદ્યાર્થીઓને પણ છેલ્લે તે દિવસે આપણે ખાસ વિશેષ એમને સન્માનિત કરશું. આ પુસ્તક કેટલાને ખરીદવું છે? કોપી ઓછી છે, વહેલા તે પહેલાં. વેરી ગુડ. એ પણ આજે એમના વિદ્યાર્થી હોસ્ટેલવાળા છે, એ ગૃહમાતા ગૃહપિતાને એમનું નામ લખાવી લે એટલે એમને પુસ્તક મળી જશે. કાલે અથવા નેક્સ્ટ દિવસમાં અમદાવાદથી આવવાના છે તો આવી જાય એટલે તમને મળી જશે. ખૂબ સરસ. અહીંયા સમણજી અને સૌ પુરુષાર્થ પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આ પુસ્તક છે એમની પ્રસ્તાવના પણ પ્રિન્સિપાલ દ્વારા લખાયેલી છે, અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે શ્રમણજી છે એ પૂર્ણ ગીતા ઉપર જે આપણા લેક્ચર ચાલી રહ્યા છે, તો આ જે લેક્ચર ચાલે છે એમાં 18 અધ્યાય છે એમની આવી પુસ્તિકાઓ છે બને, અને એના આપણે સહભાગી બનીએ.